જય માતાજી, જય શિવ શક્તિ, જય હનુમાન દાદા। કેમ છો મારા મિત્રો? મજામાં આવીશું। ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહો, મજામાં આવી જઈશું। મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે સવારમાં હનુમાન દાદા દર્શન કરાવી ગયા। દાદાએ દર્શન કરી લીધા, ખૂબ આનંદ થયો। એકાદ મંગળવાર છે એટલે શું છે, ગાડી લઈને રોડ બાજુ નીકળતા સવારમાં કાલે આપણે એન્જિનનો ગયા બ્લોગમાં તમે જોઈ છે ક્લિપ, સાઈન ગાડીનું હાફ એન્જિન બનાવી નાખ્યું હતું। તો અત્યારે રાઉસ કરવા રોડે નીકળી ગયો હું, કારણ કે કાલ ઘડીક સાંજે કર્યું હતું પડ્યું આજે તો રનિંગમાં આમ ગાડી હાઈકીને રાઉસ કરવી। કાલે 1 કિલોમીટર જેવું રનિંગમાં હાઈકીને કર્યું હતું, પણ આ થોડુંક આગળ જાઉં, થોડુંક 2-4 કિલોમીટર આગળ આવવાનું થઈને 7-8 કિલોમીટર જેવું મેં કીધું કરી નાખું રાઉસ। આજ ગાડી લેવા આવશે અમને અને હારી નવરાઈ નાખીને એટલે કમ્પ્લીટ થઈ જાય પછી ગાડી, બરાબર। ગયા બ્લોગમાં તમે જોયું હોય છે, કાલે હવે આજ જવા આવશે, થોડુંક એમને જલ્દી ગાડી રિપેર કરી દેવી પડી હતી, એવું બધું છે। સારું, કંઈ વાંધો નહીં, ચાલો ફટાફટ હવે જઈ પાછા ઘરે પાછું થોડું કામ છે બીજી ગાડીનું ને એનું। સારું હાલો, ચાલો મિત્રો ગેરેજે કામ થોડુંક ચાલુ કરીએ ને પછી પાછો ખેતર આવવાનું છે। જોકે ખેતર આવી ગયા હતા, થોડુંક મશીન થોડુંક શાંત કરવાનું હતું ને ઘડીક આવવું પડ્યું હતું। કમ્પ્લીટ ચાલુ કરીને પાછો તમને અવાજ સંભળાતો હોય છે, બરાબર। કેટલા દિવસે પાછ ખેતર આવ્યો છું, જોકે માવઠું ન પડ્યું તો મિત્રો અત્યારે ઘણા ખરા ને હકાઈ ગયા, વવાઈ ગયા હોત। માવઠું પડી ગયું, પાછા બધાને પાણી ભરી દીધા છે ખેતર બે। આખું તલાવડું કેવું મસ્ત ભર્યું, મજા આવે। જોકે બધું સારું હાલો, તો હવે મહેમાને આવે ઘરે, તો હવે મશીન આગળ કમ્પ્લીટ કરી નાખ્યું। મારા પપ્પા અહીં છે, બરાબર, 3-4 જણા મિત્રો બધા બેઠા છે બધે। સારું હાલો, તો હવે એ ઘર બાજુ અગિયાર તો પછી કામ ને ધબધપાટી હાજી બોલાવવાની છે, પછી ફૂલ કામ છે મિત્રો પાછું આજે છે। સારું હાલો, તા જઈએ ઘર બાજુ। હું કે મારા મિત્રો દિવસનો બ્લોગ ચાલુ કર્યો તો ખેતર પછીનો બ્લોગ અત્યારે ચાલુ કર્યો। રાત્રિના વાગી રહ્યા છે મિત્રો 10 જેવો ટાઈમ થઈ ગયો છે। અત્યારે બોલો એ પ્લેઝરને રાઉસ ચાલુ, વિચાર તો કરો। સાઈનનું એન્જિન મિત્રો વચ્ચે લેવું પડ્યું હતું, કારણ કે ઇમરજન્સીમાં રિપેરિંગ કરવાનું હતું, એટલે અત્યારે જો રાઉસ ધીમે ધીમે ચાલુ તમને સંભળાતું હોય છે। મસ્ત એન્જિન મિત્રો ઉગડ્યો, 1 નંબર। શિયાળો હોય ને એટલે અત્યારે એમાં કંઈ ઘટે નહીં, બરાબર। મસ્ત અવાજ પડ્યું એકદમ શાંત મસ્ત હાલે છે, કમ્પ્લીટ મજા આવે છે। તો ભાઈ ધમો ઓલ પર ઊભો હોય છે, બધું છે સારું। ચાલો મિત્રો હવે ગેરેજ કરવું છે બને હવે, જોકે આ એન્જિન આખું બનેલું ચાલુ કરવા માટે મિત્રો અટકાયું હતું ખાલી, કારણ કે પાવરના નીરે શાળા બાઈકી રાખ્યા હતા અને એક એર પંપની નળી એક બાઈકી રાખી હતી, કારણ કે સાઈનનું એન્જિન કારણ કે ઇમરજન્સીમાં ગમે એમ કરીને કરવું પડે એવું હતું, એવું બધું હતું। પછી બધા આમ તો યાર 6-7 દિનના ટાઈમે મૂકી ત્યાં એક પ્લેઝર, એટલે એ ટેન્શન હતું ને, એટલે એને સાઈનમાં ફૂલ ઇમરજન્સી હતી, એટલે સાઈનની પહેલાં આપણે કામ પતાવી દઈએ, બરાબર। એટલે આને ફટાફટ સાઈનને કહી દીધા, જો આ કમ્પ્લીટ અત્યારે રાઉસ ચાલુ છે, બરાબર। સારું હાલો, તો ભલે ઘડીક રાઉસ થતી, હવે 5-10 મિનિટ ભલે રાઉસ થઈ ચેક કર્યું, ગેરેજ બંધ કરી તાવનું પછી ગામમાં મિત્રની દુકાને જવું છે, નાસ્તા પાણી લે નાસ્તા એ લઈને કરશું, પડીકા ને એવું બધું લેતા આવશું, તો કરીએ બેઠા બેઠા નાસ્તા પછી ભાગી દઈશું હુવા, બધું સારું। ચાલો મિત્રો, The next day. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શિવ શક્તિ। બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું, તો ફરીથી નહીં બ્લોગ વિડીયોમાં તમારું મિત્રો સ્વાગત છે। મિત્રો ગેરેજ આવી ગયો છું થોડોક મોડો, જોકે રાત્રે 11:15 સુધી ગેરેજ ખુલ્લું રાખવું પડ્યું, કારણ કે સાઈન ગાડીમાં ક્લચ પ્લેટ નાખવાની હતી ને BS6 સેન્સરવાળી, એટલે અને બીજું બધું કામ સાઈડમાં ચાલુ હતું રાત્રે, એટલે ગેરેજ ખુલ્લું રાખવું પડ્યું હતું। જોકે આ ગાડીમાં ખાલી ક્લચ પ્લેટ હાટું આવી હતી, એક સાઈનને હાફ એન્જિન બનાવવાનું હતું, આપી દીધી બનાવીને પાછું। ટૂંકમાં જે કોઈ પણ મિત્રો ગાડી ખોલો BS6
લાયસન્સવાળી આપણે સાઇન ગાડી અને ખાસ ધ્યાન એ રાખવાની છે કે ખોલ્યા પછી ક્લચ પ્લેટ મગાવેલી. કારણ કે અમે અહીંની ડાયરેક્ટ મગાવી લીધી, કારણ કે ગાડી આવી નહોતી. પહેલાં ક્લચ પ્લેટ આપણે ઓર્ડર કરી દીધો હતો, પણ 2 અલગ અલગ સેમ્પલમાં આવી હતી, તોય નોન એવડી આવેલી પ્રમાણે પછી ત્રીજો સેટ મગાવવો પડ્યો. રાત્રે 9 વાગ્યા આસપાસ એ ક્લચ પ્લેટો આવી હતી સાંજે, બોલો. કારણ કે મોકલી દીધી હાવ લગભગ સાંજના 2 આઠને, પણ ટૂંકમાં ઘરે આપણે ગેરેજ એટલે પહોંચી હતી. પછી તો રાત્રે જમી કાઢીને ઘડી કલાક બંધ કર્યું હતું સાંજે ગેરેજ જમીને, પછી સીધા આવતા રહ્યા હતા. પછી પાછા ગેરેજે પાછા બીજું કામ સાઈડમાં ચાલુ હતું, પણ એની તાત્કાલિક ક્લચ પ્લેટ નાખવાની હતી. કેમ કે આ ગાડી આપણે અત્યારમાં થોડીક વારમાં આવશે લેવા આવે, એટલે આ ગમે એમ કરીને કરવાની હતી. એની બધું છે. બીજી ગાડીમાં કામ ચાલુ હતું ને એટલે એડજસ્ટ થયું નહીં, કેમ કે રાતે ગમે એમ કરીને ખેંચવું પડે એવું કામ હતું, બરાબર. પ્લેઝર ઓઇલ પર કમ્પ્લીટ થઈને પડ્યું છે, કારણ કે પ્લેઝરનું હાફ એન્જિન બનાવીને મૂકેલું છે. ઓકે થઈ ગઈ છે, તો રાઉસમાં ચાલુ કરવી છે. કાલે લગભગ 3 થી 3.5 કલાક જેવું કન્ટિન્યુ ચાલુ રાખી દઈએ. અડધી કલાક ચાલુ રાખી, પછી બંધ કરી દેવી, પછી એન્જિન ઠરે પછી ચાલુ કરવી, એવું બધું કરતા હતા. એટલે એ રાઉસ કમ્પ્લીટ ઘણું એન્જિન તો થઈ ગયું છે, પડ્યું હજી આમ રોડે કંઈ લઈને નથી ગયા, કારણ કે ટાઈમ જ એવો નહોતો કે બહાર કંઈક આમ લઈને જઈએ. સારું ચાલો, કંઈ વાંધો નહીં. હવે ગેરેજ છીએ, હવે અગરબત્તી કરી નાખવી, ગેરેજ ખોલી નાખીએ, બરાબર. સારું ચાલો, તો હમણાં તમને મળું. મિત્રો અત્યારે પ્લેઝર ગાડીની ટેસ્ટ લેવા નીકળ્યો હું, કારણ કે આ જ દેવાની છે પ્લેઝર ગાડી પાછી, બરાબર. કારણ કે કમ્પ્લીટ કરી નાખીએ, એન્જિનનું કામ બધું પૂરું થઈ ગયું છે. સર્વિસ થોડીક હતી, એ બધી કરીને કમ્પ્લીટ કરી નાખીએ. ધીમે ધીમે લઈને જાઉં ફાધર જેવો મસ્ત વ્યૂ છે. પાટીએ આવ્યો તો આંટો મારવા. સારું ચાલો, કંઈ વાંધો નહીં. ગાડી હવે હમણાં આપવાની એટલે કમ્પ્લીટ થઈ ગઈ. મેં કીધું પેલા ટેસ્ટ લઈ લઉં ને, કારણ કે પડી રાઉસ કરતા હતા કાલે આખું જે ઘડી ગરમ થાય પછી બંધ કરી દઈએ, પછી ઠારા પછી ચાલુ કરી રાઉસ કરતા પડી આંકીને મેં કીધું રાઉસ કરી નહીં કમ્પ્લીટ છે. સારું હાલો તો હવે જમી કાઢવી લીધું, તો બરાબર વિડીયો એડિટિંગ કરવાનું ચાલુ કરતો. તમે તો બ્લોગ અપલોડ કરવો હતો, તો બરાબર લાઇટ જતી રહી. અત્યારે તો મચ્છર બહુ થયા ને, તો ધુમાડો બહુ ચાલુ છે. ભેંસ બાંધી લે ને તો ધુમાડો ચાલુ છે. બધું છે. તમે કીધું બ્લોક પછી દિવસનો કંઈ ઉતારવાનું, ગાડી રિપેર કરતા એટલે એડજસ્ટ ઓછું થાય, કામમાં હોય ને એટલે એવું બધું. તો બહાર બરાબર જમીન બેઠા હતા, મેં કીધું લાઈ એડિટિંગ કરવું. બેઠો લાઇટ જતી ઘડીક, તમે શેલે મેં એક બ્લોગને એન્ડ કરવાનું બાકી હતું. તમે તો એડિટિંગ કર્યું પછી બેઠો એટલે એમ તો એન્ડ કરી નાખું. ઘડીક લાઇટ જતી રહી, એમ જવું જ ઘડીક બહાર પાછું. સારું ચાલો મિત્રો, આજનો બ્લોગ કેવો લાગ્યો જરા તમે કમેન્ટ કરી જણાવો. જો કે આપણા માયક જે લીધેલા હતા આપણે, એક મિત્ર લઈ ગયા છે જુનાગઢ સૌરાષ્ટ્રમાં, ટૂંકમાં ફરવા ગયા, દ્વારકા બાજુ, સોમનાથ, ઘણી જગ્યાએ ગયા ફરવા ગયા છે. 4-5 દીથી માયક લઈ ગયા છે. માયક માત્ર કે શૂટ બૂટ કરતા નથી. 2-3 દી પછી આપણે માયક પાસ આવી જશે. કે અત્યારે આપણે કંઈ યુઝ ઓછો કરતા હતા ક્યારેક અત્યારે, પણ અત્યારે એક ધારો કન્ટિન્યુ નહીં, આમ ઘોંઘાટવાળો વિસ્તાર હોય તો માયકનો ઉપયોગ કરવો જરૂરી, કારણ કે બહારનો અવાજ બીજો ન આવે નહીં. માયક હવે આવી જાય પછી માયકમાં ચાલુ કરી દઈશું, 2-3 દી આવી જશે લગભગ માયક. સારું ચાલો, આજનો બ્લોગ કેવો લાગે જલ્દી કમેન્ટ કરો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળશું કાલે સરસ મજાના બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી શક્તિ, બાય બાય.